ડીસામાં જય શ્રી રામ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી જીવદયા અને જનસેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે, જેમાં ઉનાળાની શરૂઆત થતાં જ અબોલ પશુ પંખીઓ માટે પાણી અને આશરાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રુપના સભ્યો દ્વારા રાજમંદિર ખાતે પાણીની પરબથી લઈને પક્ષીઓ માટે વિનામૂલ્યે માળા વિતરણ સુધીની કામગીરી નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહી છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતું જય શ્રી રામ ગ્રુપ અત્યારે જીવદયાના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરી રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી આ ગ્રુપ દ્વારા ઉનાળાની આકરી ગરમીમાં લોકોની તરસ છિપાવવા માટે રાજમંદિર ખાતે ઠંડા પાણીની પરબનું સુંદર આયોજન કરવામાં આવે છે। માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ ગ્રુપ અબોલ પક્ષીઓ માટે પણ ચિંતા કરી રહ્યું છે, જેના ભાગરૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા અને રહેવા માટે પક્ષીઘર એટલે કે માળાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે। આટલું જ નહીં, ગ્રુપના સેવાભાવી યુવાનો અને અગ્રણીઓ દ્વારા ગાયો તથા અન્ય પશુઓ માટે પાણીના અવાડા બનાવવામાં આવ્યા છે અને તેનું નિયમિત જતન પણ કરવામાં આવે છે, જેથી રખડતા પશુઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે। આ ગ્રુપની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ માત્ર સુવિધા જ નથી આપતા, પરંતુ બીમાર ગાયો અને શ્વાન જેવા પાલતુ પ્રાણીઓની સારવાર અને આરોગ્યની પણ પૂરતી કાળજી રાખે છે। ગ્રુપના સભ્યો પોતાનો કિંમતી સમય ફાળવીને રસ્તા પર રખડતા કે ઈજાગ્રસ્ત પ્રાણીઓની સેવા કરે છે, જે સાચા અર્થમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે। ડીસાના અગ્રણીઓ અને ગ્રુપના સભ્યોના સહિયારા પ્રયાસોથી ચાલતી આ પ્રવૃત્તિ અત્યારે આખા પંથકમાં પ્રશંસાને પાત્ર બની છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે પશુ પક્ષીઓ પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે જય શ્રી રામ ગ્રુપની આ તત્પરતા અનેક જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ગરમીનો પારો વધવાની સાથે જ આ સેવાભાવી યુવાનોએ પોતાની કામગીરી તેજ બનાવી દીધી છે, જેથી કોઈ પણ અબોલ જીવ તરસ્યું ન રહે। સમાજમાં જીવદયાની ભાવના જાગૃત કરવા માટે આ ગ્રુપના પ્રયાસો ખરેખર અનુકરણીય છે।